તમે કંઈક નવી વસ્તુ એડ કરી છે જેમ કે સ્માઇલી સેટરડે નચિકેતા સ્કૂલમાં, તો આ વાતને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો કે વાય ધીસ સ્માઇલી સેટરડે? બાળકો ઘરે જાય તો એને મૂડ પ્રમાણે એ હોમવર્ક કરતા હોય. એની જેટલી ઉંમર હોય એટલી જ મિનિટ એને હોમવર્ક આપવું જોઈએ. જી. ચાઇલ્ડ સાયકોલોજી તો આમ કે 10 વર્ષનું બાળક છે તો એને 10 મિનિટનું હોમવર્ક મળવું જોઈએ. 15 વર્ષનું બાળક છે તો એને 15 મિનિટનું. હવે આ તો અઘરું છે બહુ. સ્માઇલી સેટરડેમાં ફાયદો એ થયો કે સોમથી શુક્રમાં ટીચરે જે ભણાવ્યું હોય એ જ વાત એ શનિવારે ડ્રામા દ્વારા. શનિવારે એની મેથોડોલોજી ચેન્જ થઈ જાય. શનિવારે એને ક્લાસરૂમમાં પણ બેસવાની ફરજિયાત નથી. ક્યાંક મારા ટીચર્સ સ્ટેરકેસ ઉપર બેઠા હોય, ક્યાંક ટેરેસ ઉપર બેઠા હોય, ક્યાંક એ કોમ્પ્યુટરના ક્લાસમાં હોય, ક્યાંક મારી ઓફિસમાં આવીને બચ્ચાઓની પાસે બેઠા હોય. ટીચરને ઠીક લાગે ને કે આ મારે એસેમ્બલી હોલમાં ભણાવવો છે, આ વિષય મારે પિક્ચર, આ પાર્ટ મારે કોઈ મૂવીનો એક પાર્ટ બતાડીને ભણાવવો છે. મેથોડોલોજી ચેન્જ કરવાની સ્વાયત્તા મેં મારા ટીચર્સને શનિવાર પૂરતી આપી કે શનિવારે તમારે જેમ ભણાવવું, નાચતા ભણાવો, ગાતા ભણાવો, વાત કરતા ભણાવો, તમારે જે મેથડ, તમારી સબ્જેક્ટ તમારો એનો એ છે. તો એનો ફાયદો એવો થયો કાજલ કે શનિવારે છોકરાઓ સવારે 7:15 આખી એસેમ્બલી ફૂલ થઈ જાય કે મમ્મી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, શનિવારે અમે ગેરહાજર નહીં, અમે બંક મારશું તો સ્કૂલમાં જ મારશું. એ સોમથી શુક્રમાં ગમે ત્યાં વયો જાય પણ શનિવારે હાજર હોય. તો સ્માઇલી સેટરડે લીધે એટલે મેથોડોલોજી ચેન્જ થઈ તો બાળકને એ એકની એક વાત રિપીટેડલી ચોક એન્ડ ટોક થી ભણતા હોતા એના બદલે એને મેથોડોલોજીમાં ચેન્જ આવ્યો ને તો એને ભણવાની મજા આવી. બસ શિક્ષણમાંથી મજા મરી ગઈ. અને એ પાપના ભાગીદાર આપણે બધા. કે જો એક બાળકને સુસાઇડ કરવાનું મન થાય ભણવાને લીધે, આ એક બાળકને ભણવાનું મન ન થાય જે એના ડેવલપમેન્ટ માટે છે, એના તો આનો મતલબ કે આ પાપમાંથી આપણે પ્રાયશ્ચિત કેમ કરી શકીએ? તો મારી નચિકેતા એ બાળકને ભણવાની મજા ગોતી રહી છે.